ખેરાલુ નગરપાલિકાની સાધારણ સભા અગમ્ય કારણસર મુલતવી, સભ્યોમાં ભારે અસંતોષ. ખેરાલુ નગરપાલિકામાં આજે બપોરે 3 કલાકે યોજનારી સાધારણ સભા અગમ્ય કારણસર અચાનક મુલતવી રાખવામાં આવતા પાલિકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સભા મુલતવી રાખવામાં આવી હોવાની પૂર્વ જાણ ન હોવાને કારણે ભાજપના સભ્યો સમયસર નગરપાલિકા હોલમાં પહોંચી ગયા હતા, પરંતુ પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો ગેરહાજર રહેતા સભ્યોને ધક્કો થયો હતો. ખેરાલુ નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર સમયસર બેઠકમાં આવીને બેસી ગયા હતા, પરંતુ પાલિકા પ્રમુખ મોહિનીબેન પટિયા હાજર ન હોવાથી તેઓ પણ પોતાની ચેમ્બરમાં પરત ફર્યા હતા. સભાના નિર્ધારિત સમયે ભાજપના કુલ 17 સભ્યોમાંથી 10 સભ્યો હોલમાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે બીજી તરફ વિરોધ પક્ષના નેતા સહિત કોંગ્રેસના તમામ સભ્યોમાંથી એક પણ સભ્ય હોલમાં ફરક્યો ન હતો. આ સમગ્ર ઘટનાક્રમમાં એક ચોંકાવનારી બાબત એ સામે આવી હતી કે ખુદ પ્રમુખ હાજર ન રહ્યા, પરંતુ તેમના સ્થાને પ્રમુખ પદથી વિશાલભાઈ પંડ્યા અને ઉપપ્રમુખ પદથી વિક્રમભાઈ ચૌધરીએ નગરપાલિકા કચેરીએ આવી ઇન્ચાર્જ ચીફ ઓફિસર સાથે મુલાકાત કરી હતી. પ્રમુખ અને ઉપપ્રમુખની ગેરહાજરી વચ્ચે પતિદેવોની સક્રિયતા ચર્ચાનો વિષય બની હતી. આખરે સભા મુલતવી રહેતા આવેલા તમામ સભ્યો પરત રવાના થયા હતા. સાધારણ સભા અચાનક મુલતવી રાખવા અંગે ઇન્ચાર્જ ચીફ ઓફિસરે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું હતું કે કેટલાક અગમ્ય કારણોસર આજની સભા મુલતવી રાખવામાં આવી છે. હવે આ સભા આગામી 24/7/2026 ના રોજ યોજવામાં આવશે. આ અંગે વધુમાં ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટે નિવેદન આપી જણાવ્યું હતું કે ખેરાલુ નગરપાલિકાની સામાન્ય સભા 6 તારીખના રોજ એજન્ડા નીકાળી અને આજે 9 તારીખના બપોરે 3 કલાકે આયોજિત કરવામાં આવેલી હતી. એ સભા અનિવાર્ય કારણોસર મુલતવી રાખવામાં આવેલી છે. હવે પછી આ સભા 24 જુલાઈના રોજ મળશે. આ સભામાં 5મા નંબરનો એક 4થા નંબરનો જે કારોબારી મીટિંગનો જે મુદ્દો હતો એ મુદ્દા ઉપર કંઈક એના આ મુદ્દે કેમ કેન્સલ થઈ બાબત છે. અનિવાર્ય કારણોસર આ સભા રદ કરવામાં આવેલ છે એવો પ્રમુખશ્રીએ લેખિત હુકમ કરેલ છે અને સામાન્ય સભા થઈ જ નથી, એટલે 4 નંબર કે અન્ય કોઈ મુદ્દા ઉપર ચર્ચા જ ન થયેલી હોવાથી એના વિશે કોઈ નિવેદન આપી શકે. કેટલાક સભ્યોએ એવું પણ કીધું હતું કે અંગે અમને કોઈ જાણ મુલતવી રાખવાની કરાઈ નથી. સદસ્યોને જાણ કરવામાં આવી છે. પ્રમુખશ્રીએ લેખિત હુકમ થકી અમને જાણ કરી છે.